વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે હું જે કંઈ કહું તે ધ્યાનથી સાંભળવા મારી નમ્ર વિનંતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1891માં મધ્યપ્રદેશની મૌની લશ્કરી છાવણીમાં થયો હતો. તેમના પિતાજી રામજીભાઈ લશ્કરી શાળાના શિક્ષક હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમાબાઈનું તે 14મું સંતાન હતા. ડૉક્ટર બાબા સાહેબે પ્રાથમિક શિક્ષણ દાહેલીમાં શરૂ થયું. તેમના પિતાજી તાલીમ શિક્ષક હતા. તેઓએ પોતાના પુત્રના અભ્યાસ પર ઘણું ધ્યાન આપ્યું હતું, પરંતુ તેમની બદલી સતારામાં થતાં ડૉક્ટર બાબા સાહેબે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ સતારામાં લીધું. આ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન તેઓએ ઘણા પ્રસંગો જોયા અને ઘણી તકલીફો સહન કરી. શરૂઆતમાં ભીમરાવને બીજા વિદ્યાર્થીઓ સાથે બેસવામાં આવતા નહીં, તેથી તેઓ પોતાનું પાછળનું અલગથી લઈ જવું પડતું. આ દરમિયાન હાઈસ્કૂલમાં તેઓ અને વર્ગના અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે ખૂબ તિરસ્કારભર્યું વર્તન કરતા. શાળામાં પાણી પીવાની પરવાનગી ન હતી, તેથી ભીમરાવને જ્યારે તરસ લાગે ત્યારે કોઈ બીજો વિદ્યાર્થી તેમના પ્યાલા વડે તેમના ખોળમાં પાણી રેડતા. આમ પાણી પીતા ભીમરાવને હંમેશા થતું કે બીજા બાળકોને મારામાં શું ફેર છે. બીજા બાળકોની જેમ તેઓ પોતાના વાળ વાલ્યતા કાપવા જઈ શકતા નહીં. તેમના ફૂલ હંમેશા તેમના વાળ ઘરે જ કાપતા. આ દરમિયાન તેઓને હાઈસ્કૂલમાં એક તદ્દન બ્રાહ્મણ શિક્ષક મળ્યા. તેમની અટક આંબેડકર હતી, સ્વભાવે પરકુજ અને માનવતાવાદી. આ શિક્ષક ભીમરાવને ખૂબ ચાહતા. તેઓ અચૂક પોતાના નાસ્તાના ડબ્બામાંથી ભાત, ભાખરી કે શાક ભીમરાવને આપતા. તેઓએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ વડોદરાના સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી. તેઓ મુંબઈની પ્રખ્યાત કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈસવીસન 1912માં મેન અંગ્રેજી વિષય સાથે BA ની પરીક્ષા પાસ કરી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેવા ભારતીય બંધારણીય ઘડવૈયાની આપણા દેશની આજે પણ જરૂર છે. જય હિન્દ, જય ભારત.